વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। આજે આપણે પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ કરો એનું સોલ્યુશન કરવાના છે। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। વિડીયો ન જોયો હોય તો આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો। સૌથી પહેલો પ્રશ્ન છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો મેળવો। તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો દાખલો આપણને આપેલું છે 5 + 1। તો આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે સંખ્યા રેખા દોરી દઈશું। અહીંયા જોઈએ તો બંને ધન પૂર્ણાંક છે, એટલે કે પ્લસ વાળી સંખ્યા છે, એટલે અહીંયા આપણે માઇનસની જરૂર નથી। એટલે આપણે શું કરીશું, જીરોની જમણી બાજુ જ દર્શાવીશું। તો અહીંયા જીરો કરીશું, જીરોથી આપણે 1 2 3 4 5 6 7 8 સુધી આપણે કરી શકીએ। અહીંયા આપણે સરવાળો ડાયરેક્ટ કરી દઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે 5 + 1 6 થાય। 6 થાય એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 7 સુધી રાખીએ તો ચાલે સંખ્યા રેખા ઉપર। તો જીરોથી આપણે 7 સુધી લખીએ તો ચાલે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આપણે 5 છે પહેલાં, તો શું કરીશું, આ 5 ઉપરથી આ રીતે આપણે એરો રહીશું, ઉપરની તરફ દર્શાવીશું, અને પછી +1 છે એટલે 6 થાય। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જમણી બાજુ જવું પડે તો આપણને 6 મળે। એટલે આપણે શું કરીશું, આ બાજુ એરો આમ કરીશું ને પછી અહીંયાથી આ એરો નીચે લાવીશું, આ રીતે દર્શાવીશું, અને અહીંયા આપણે 5 + 1 = 6 લખી દઈશું। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે લખી દઈશું કે આપણે જે કર્યું અહીંયા એ આપણે નીચે લખી દઈશું કે 5 થી 1 એકમ જમણી બાજુ ખસતા 6 મળે। તો આપણે 5 થી 1 એકમ જમણી બાજુ ખસ્યા એટલે આપણને 6 મળે, તો એવું આપણે લખી દઈશું। માટે અહીંયા લખી દઈશું, માટે 5 + 1 = 6 આપણો જવાબ। એના પછી છે 2 + 3। તેમાં પણ વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણે 2 ને 3 5 થાય, એટલે આપણે અહીંયા 6 સુધી સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ તો ચાલે। 0થી આપણે 6 સુધી કરી શકીએ। હવે અહીંયા એના પછી છે સૌથી પહેલાં 2 છે, તો આપણે 2 થી એરો શરૂ કરીશું, અને 3 એકમ ખસવાનું છે જમણી બાજુ, કારણ કે 5 આપણને જમણી બાજુ ખસીએ તો 5 મળે, એટલે 3 એકમ જમણી બાજુ, તો એરો આ રીતે દર્શાવીને આપણે અહીંયા 5 સુધી કરી દઈશું। 2 + 3 = 5 અહીંયા લખી દઈશું। ને અહીંયા આપણે શું કર્યું એ લખી દઈશું કે 2 થી 3 એકમ જમણી બાજુ ખસતા 5 મળે, માટે 2 + 3 = 5। એના પછી 4 + 3, તો અહીંયા સંખ્યા રેખા દોરી દઈશું આપણે। હવે 4 ઉપરથી એરો આપણે જમણી બાજુ લઈ જઈશું, 7 સુધી લઈ જઈશું, અને અહીંયા ઉપર લખી દઈશું 4 + 3 = 7 થાય। અહીંયા લખીશું 4 થી 3 એકમ જમણી બાજુ ખસતા 7 મળે, માટે 4 + 3 = 7। એના પછી છે 3 + 5, તો સંખ્યા રેખા દોરી દઈશું, 3 થી આપણે એરો શરૂ કરીશું, એના પછી 5 એકમ આપણે જમણી બાજુ ખસીશું, અને અહીંયા 8 ઉપર આવશે। અહીંયા લખી દઈશું 3 + 5, 3 થી 5 એકમ જમણી બાજુ ખસતા 8 મળે, માટે 3 + 5 = 8। એના પછી સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી કરવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરવાની છે, તો અહીંયા 5 - 3 છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધ્યાનમાં શું લેવાનું છે કે મોટી સંખ્યા જો પ્લસ વાળી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે માઇનસની જરૂર પડશે નહીં। એટલે આપણે અહીંયા 0થી આપણે ધન સંખ્યાઓ છે જમણી બાજુ એ દર્શાવીશું। તો આપણે અહીંયા સીધું બાદબાકી કરીએ તો 5 માંથી 3 જાય તો 2 મળશે, એટલે આપણે અહીંયા 6 સુધી કરીએ તો ચાલે। તો વિદ્યાર્થી મિત્રો 0 1 2 3 4 5 6 7 8 9 10 એ રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવી દઈશું। હવે અહીંયા આપણે શું કરીશું, 5 જોઈએ। સૌથી પહેલાં 5 ક્યાં છે, અહીંયા પહેલાં 5 આપેલું છે, તો 5 ઉપરથી એરો શરૂ કરીશું, અને 5 માંથી 3 બાદ કરવાના છે, બાદ કરીએ એટલે 2 મળે, એટલે આપણે ડાબી બાજુ ખસવું પડશે। તો ડાબી બાજુ આપણે 3 એકમ ખસીશું એટલે 2 ઉપર આવીશું, એટલે આપણને 5 - 3 = 2 મળશે। તો અહીંયા આપણે લખી દઈશું 5 માંથી 3 એકમ ડાબી બાજુ ખસતા 2 મળે, માટે 5 - 3 = 2 આપણો જવાબ આવશે। એના પછી છે 8 - 4, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા રેખા પહેલાં દોરી દઈશું। અહીંયા 8 માંથી 4 જાય તો વિદ્યાર્થી મિત્રો આપણને 4 મળે। તો વિદ્યાર્થી મિત્રો આપણે 0થી અહીંયા 9 સુધી દોરી શકીએ। તો 0 1 2 3 4 5 6 7 8 9 સુધી આપણે લખી શકીએ। અહીંયા આપણે 10 સુધી લખ્યું છે, તમે ઈચ્છા પ્રમાણે લખી શકો છો। જો વધારે ન લખવું હોય તો આ સીધી ગણતરી મોઢા પર કરીને પછી તમે એ પ્રમાણે અંકો છે લખી શકો છો। તો અહીંયા 8થી શરૂઆત કરીએ, પહેલો અંક 8 છે, તો 8થી શરૂઆત કરવાનો, 8થી શરૂઆત કરીએ। હવે બાદબાકી કરવાની છે, એટલે 8 માંથી 4 જાય તો 4 મળે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી બાજુ જવું પડશે, એટલે અહીંયાથી આ એરો શરૂ કર્યો 8 પરથી, તો આપણે ડાબી બાજુ જઈને એરો અહીંયા 4 ઉપર મૂકીશું, એટલે અહીંયા લખીશું 8 - 4 = 4, અને અહીંયા લખીશું 8 થી 4 એકમ ડાબી બાજુ ખસતા 4 મળે, માટે 8 - 4 = 4। એના પછી 9 - 1, તો અહીંયા પણ એ જ રીતે આપણે કરવાનું છે। સંખ્યા રેખા દોરી દીધું, 8 9 થી શરૂઆત કરી, 1 એકમ ખસ્યા ડાબી બાજુ એટલે 8 મળ્યા। તો અહીંયા લખીશું 9 થી 1 એકમ ડાબી બાજુ ખસતા 8 મળે છે, માટે 9 - 1 = 8। એના પછી 6 - 2, તો એમાં પણ એ જ રીતે સંખ્યા રેખા દોરી, 6 ઉપરથી શરૂઆત કરી, 2 બાદ કરવાના છે, એટલે ડાબી બાજુ ખસીશું એટલે 4 આવશે। તો અહીંયા લખીશું 6 થી 2 એકમ ડાબી બાજુ ખસતા 4 મળે, માટે 6 - 2 = 4। એના પછી સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો 2 × 3 છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે 2 × 3 છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે, 2 2ના જૂથ બનાવીને આપણે કેટલા 3 વખત આપણે જૂથ બનાવવાના છે। તો અહીંયા 0થી શરૂઆત કરીએ તો 2 ઉપર પહેલો જૂથ, પછી 2થી શરૂઆત કરીએ તો 4 ઉપર બીજો જૂથ, અને 4થી શરૂઆત કરીએ તો 6।
ઉપર। તો વિદ્યાર્થી મિત્રો 3 જૂથ બનશે, કારણ કે 2 × 3 છે એટલે 0 થી શરૂઆત કરવાનું। અને આપણે ઘડિયા આવડે છે તો 2 તારી 6, તો આપણને ખબર છે 6 સુધી પહોંચવાનું છે, તો 2 2ના જૂથ બનાવીશું। તો સીધો પહેલો જૂથ 2 ઉપર, પછી 2 દૂ 4 અને 4 તારી 6, એટલે પહેલું કહીએ તો 2 એકા, આપણે 2નો ઘડિયો લખીશું 2 એકા 2, 2 દૂ 4 અને 2 તારી 6 આ રીતે। એ જ રીતે અહીંયા 4 × 2 છે, તો અહીંયા 4નો ઘડિયો લખવાનો, તો 0 થી ચાલુ કરીએ, 4 એકા 4, તો આ 4નો જૂથ પહેલો બની ગયો। પછી 4 દૂ 8, તો 8 ઉપર સીધા જઈશું અને અહીંયા આપણે લખ્યું 4 × 2 બરાબર 8। એ જ રીતે અહીંયા 3 × 2, તો 3 3ના જૂથ બનાવીશું, 3 એકા 3, 3 દૂ 6, તો આ રીતે બનાવી દઈશું આપણે। અને 3 × 2 ઉપર લખી દઈશું 6। પછી 5 × 2, તો 5 એકા 5 અને 5 દૂ 10, તો 0 થી શરૂઆત કરીશું અને એ રીતે આપણે લખી દઈશું। એના પછી પ્રશ્ન 4, નીચેની સંખ્યાનો તરત પાછળની સંખ્યાઓ લખો। તો અહીંયા તરત પાછળની સંખ્યા, તો અહીંયા 407 પછી શું આવે 408, તો આ બધી સંખ્યાઓ તો એમને એમ જ લખીશું। 8,93,50,408 ખાલી અહીંયા જ બદલવાનું રહેશે। જ્યારે અહીંયા પણ એ જ રીતે 36 પછી 37 આવે, તો આ બધી સંખ્યા એમને એમ, છેલ્લે 37, અહીંયા આ બધી સંખ્યા એમને એમ, 31 પછી આવે 32, આ બધી સંખ્યા એમને એમ, 48 પછી આવે 49, અહીંયા 31 પછી અહીંયા 32 આવશે। અહીંયા ભૂલમાં વિદ્યાર્થી મિત્રો 30 લખાયું છે, તો ધ્યાન આપજો, તો અહીંયા આવશે 32। એના પછી છે 93 પછી આવશે 94, અહીંયા 74 પછી આવશે 75, અહીંયા આવશે 52 પછી 53। એના પછી નીચેની સંખ્યાની તરત આગળની સંખ્યા લખવાની છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બધી સંખ્યા એમને એમ લખવાનું। 47 પહેલાં શું આવે, છેલ્લા અંક જોવાના, 47 પહેલાં 46 આવે, તો આ 346 અહીંયા આવી જશે। અહીંયા 32 પહેલાં 31, અહીંયા 53 પહેલાં 52, અહીંયા 70 પહેલાં 69, અહીંયા 46 પહેલાં 45, અહીંયા 78 પહેલાં 77, અહીંયા 4 પહેલાં 3, અહીંયા 81 પહેલાં 80। તો બસ વિદ્યાર્થી મિત્રો આ છેલ્લો અંકો છે, એ છેલ્લા 2 અંકો જ આપણે બદલવાના છે, બીજી બધી સંખ્યા એમને એમ જ રહેશે। પ્રશ્ન 3b છે, એમાં જોડકા જોડવાનું છે। વિભાગ એમાં છે ખૂણો ABC 180, 180 હોય તો એને સરળ કોણ કહેવાય, 90 હોય તો કાટકોણ કહેવાય। વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું છે આપણે, 180 તો સરળ કોણ, પછી 90 હોય તો કાટકોણ, અને 68 હોય તો 90 કરતાં નાનું હોય તો એને આપણે લઘુકોણ કહીએ, એટલે લઘુકોણ, અને 90 કરતાં મોટો હોય, 90 કરતાં મોટો હોય તો એને ગુરુકોણ કહીએ છીએ, એટલે ગુરુકોણ આવશે। એના પછી છે અહીંયા વિભાગ અ અને બ, એની અંદર આપણને કાટકોણ આપેલું છે। તો કાટકોણમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 1/2 ભાગ, અહીંયા આપણે કાટકોણની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 1/4 ભાગ છે એ વિદ્યાર્થી મિત્રો એની અંદર એ કાટકોણ દર્શાવે છે, એટલે બી આવશે। ગુરુકોણ છે એમાં સી આવશે, આટાનો 1/4 ભાગ અને 1/2 ભાગની વચ્ચે। પછી સરળ કોણ છે એમાં આવશે ડી આવશે, આટાનો 1/2 ભાગ। પ્રતિબિંબ કોણ એની અંદર આવશે એ આટાનો 1/2 ભાગથી વધારે। પછી ત્રીજા નંબરનું જોડકું છે, એમાં છે ખૂણો ABC બરાબર 220, તો એની અંદર આવશે પ્રતિબિંબ કોણ 120, તો એની અંદર આવશે ગુરુકોણ। પછી PQR 20°, તો એની અંદર આવશે લઘુકોણ, અને 90 હોય તો આપણે કાટકોણ, આ યાદ રાખવાનું છે। પ્રશ્ન 3 ક છે, એમાં છે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એમાં નીચેના ત્રિકોણના પ્રકાર લખવાના છે। તો અહીંયા આપણને આપેલું છે FOX માં, જેમાં FO બરાબર 6 સેમી, 5 સેમી અને અહીંયા 6 સેમી। તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગમાં અહીંયા અહીંયા 2 માપ સરખા છે, 2 માપ સરખા હોય, અહીંયા 6 સેમી છે અને અહીંયા પણ 6 સેમી, તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય। એના પછી છે 4, 6 અને 5, તો એની અંદર છે વિષમબાજુ ત્રિકોણ। પછી અહીંયા 15, 130 અને 35 અહીંયા આપેલું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ખૂણો છે 90 કરતાં વધારે છે, તો ગુરુકોણ ત્રિકોણ કહેવાય। પછી 40, 50 અને 90, અહીંયા 90 છે, તો 90 હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય। પછી અહીંયા જોઈએ 55, 65 ને 60, તો ત્રણેય ખૂણાઓના માપ 90 કરતાં નાના છે, તો એને લઘુકોણ ત્રિકોણ કહેવાય। અને એના પછી અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા છેલ્લે 5.5, 5.5 ને 5.5 ત્રણેય માપ સરખા છે બાજુઓના, તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય। એના પછી અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 110 ખૂણાઓના માપ આપેલા છે, 110 છે, અહીંયા 40 છે ને 30 છે, તો અહીંયા 90 કરતાં એક ખૂણો મોટો છે, તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય। જ્યારે અહીંયા જોઈએ તો બાજુઓના માપ આપેલા 4, 6 અને 4, તો અહીંયા 2 બાજુઓના માપ સરખા છે, તેના સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું।